જય શ્રી કૃષ્ણ. દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. હવે આપણે આપણા 4 શ્લોકનું વિવેચન સંસ્કૃતથી ગુજરાતીમાં જોયું. હવે આજે આપણે આપણો 5મો શ્લોક યમનાષ્ટકનો 5મા શ્લોકનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદનું વિવેચન કરશું. યયા ચરણ પદ્મજા મુરરિપુ પ્રિયમ ભાવુકા સમાગમંતો ભવ સકલ સિદ્ધિદા સેવતામ તયા સદૃશતા મયા કમલજાસ પત્ની વયત હરિપ્રિય કલિંદિયા મનસી મે સદા સ્થિયતામ. સર્વપ્રથમ આપણે તેનો સંધિ વિગ્રહ કરી દરેક શબ્દનો અર્થ જોઈશું. યયા ચરણ પદ્મજા, યયા ચરણ જેમના ચરણ કમળ, પદ્મ એટલે કમળ, એમાંથી ઉત્પન્ન થયેલ, પ્રકટ થયેલ, જેમના ચરણ કમળ એટલે શ્રી કૃષ્ણના ચરણ કમળથી પ્રકટ થયેલા મુરારીના એટલે શ્રી કૃષ્ણના ચરણ કમળથી ઉત્પન્ન થયેલા મુરારીપોહો પ્રિયમ ભાવુકા. એટલે આમાં આ શ્લોકમાં શું કહેવા માગે છે કે ગંગાજી છે એ શ્રી કૃષ્ણના ચરણ કમળમાંથી ઉત્પન્ન થયા છે, પરંતુ તેનું મહાત્મ્ય ક્યારે વધ્યું? જ્યારે તેમનો યમુનાજીથી સમાગમ થયો. તો યમા સમાગમન તો ભવત, આપના સાનિધ્યમાં આવવાથી, આપનો સમાગમ થતાં જે ગંગાજી છે એ પણ સકલ સિદ્ધિદા પ્રિયમ ભાવુકા, મુરરીપો પ્રિયમ ભાવુકા, મુરારી એટલે શ્રી કૃષ્ણને પ્રિય બન્યા અને સકલ સિદ્ધિદા સેવતામ, અને ભક્તોની દરેક સિદ્ધિઓને પૂર્ણ કરનારા થયા, બધી સિદ્ધિઓ આપનારા થયા. તયા સદૃશતામય, તયા એટલે તારા જેવા, સદૃશ એટલે સમાન, જેવા, તુલનામાં, તારી તુલનામાં યાદ કોણ પામી શકે, તારી આવી તુલના કોણ પામી શકે, તારી તુલનામાં કોણ આવી શકે એમ. કમલજાસ પત્ની વયત, આવી શકે તો ફક્ત એક કમલજા એટલે લક્ષ્મીજી, સપત્ની એટલે એમની સૌખ્ય ગણાય ખરી રીતે, તો એના જેવી સૌભાગ્યશાળીની એમ કહો તો પણ ચાલે, કે એમની જેવા સૌભાગ્યશાળીની, સૌભાગ્યમાં સમાન એવા લક્ષ્મીજી આપની તુલનામાં આવી શકે, બાકી આપની બરાબરી કોણ કરી શકે, એવું આ શ્લોકમાં કહેવા માંગે. હરિપ્રિય કલિંદ્ય, હરિને પ્રિય એવા કલિંદ એટલે યમુનાજી, હરિપ્રિય, હરિને પ્રિય એવા કલિંદ યમુનાજી, મનસી મેં સદા સ્થિયતામ, હંમેશા મારા મનમાં સ્થિયતામ, નિવાસ કરો, મારા મનમાં આપ શ્રી સદા વાસ કરો, નિવાસ કરો, એ અર્થ છે. હવે આપણે શબ્દ સાજો. યયા એટલે જેમના, ચરણ પદ્મ એટલે કમળ, ચરણ કમળમાંથી જા એટલે પ્રગટ થયેલા એટલે ગંગાજી, મુરરીપોહો પ્રિયમ ભાવુકા, શ્રી કૃષ્ણને સમાગમન તો ભવત, આપના સમાગમન તો અભવત, અભવત એટલે થયા, સમાગમંત અભવત એમ સંધિ વિગ્રહ, આપના સમાગમથી મુરરીપોહો પ્રિયમ ભાવુકા, આપની સાથે સમાગમ થતાં તે શ્રી કૃષ્ણની પ્રિય બન્યા. સકલ સિદ્ધિદા સેવતામ, અને દરેક ભક્તોની સિદ્ધિઓને, સકલ સિદ્ધિ દરેક સિદ્ધિઓને આપનારા થયા, બધી સિદ્ધિ આપનારા થયા, એમના બધા ઉદ્દેશ ઈચ્છાઓ પૂર્ણ કરનારા થયા. તયા સદૃશતામિયાત, યાત એટલે પામી શકે, સદૃશ્ય એટલે સમાનતા, તારા જેમ આવી સમાનતા કોણ પામી શકે, એટલે તારી તુલનામાં કોણ આવી શકે, તો કોણ આવી શકે? કમલજાસ પત્ની વયત, સપત્ની એટલે આમ સૌખ્ય એટલે એમની જેટલી સૌભાગ્યશાળી, પતિ બંને પત્ની જ ગણાય ને, એટલા માટે સપત્ની કહ્યું છે ને. કમલજા લક્ષ્મીજી સપત્ની વયત, આપની તુલના ફક્ત લક્ષ્મીજી જ કરી શકે, આપના સમાન સૌભાગ્યવાળા લક્ષ્મીજી જ કરી શકે, બીજું આપની તુલનામાં કોણ આવી શકે? હરિપ્રિય કલિંદા એવા હે યમુનાજી, હરિપ્રિય, હરિને પ્રિય એવા હે યમુનાજી, મનસી મેં મનસી મારા મનમાં, મેં મનસી મારા મનમાં, સદા એટલે હંમેશા, હંમેશા સ્થિયતામ રહો અથવા નિવાસ કરો. હવે શબ્દશાસ્ત્ર. યયા ચરણ પદ્મજા, જેમના ચરણ કમળમાંથી
ઉત્પન્ન થયા અથવા પ્રગટ થયા એવા ગંગાજી સમાગમન તો ભવ, સમાગમન એટલે તારો સમાગમ થતા, તારો સંગમ થતા, તારા સાથે રહેવાથી, તારા સાથે વહેવાથી, બેનું મિલન છે ત્યાં ગંગા યમુનાનું, તારો સમાગમ થતા તે મુરરીપોહો પ્રિયમ ભાવુકા, શ્રી કૃષ્ણની પ્રિય બન્યા. સકળ સિદ્ધિદા સેવતામ, ભક્તોની સકળ સિદ્ધિઓને દેનાર આપનારા થયા. એવા તયા સદૃશતામયા, હે યમુનાજી તારી સમાનતા, તારી તુલનામાં કોણ આવી શકે, તારી બરાબરી કોણ કરી શકે? તે તારી બરાબરી કરી શકે તો એક ફક્ત કમલજા, કમલજા એટલે લક્ષ્મીજી, સપત્ની વયત, જે તારા જેવી સમાન સૌભાગ્યશાળીની છે, સૌભાગ્યવાળી છે, એવા લક્ષ્મીજી તારી તુલનામાં આવી શકે, બીજું કોઈ ના આવી શકે. એવા હે હરિપ્રિય કલિંદિયા, હરિને પ્રિય એવા હે યમુનાજી, મનસી મેં સદા સ્થિરતામ, હંમેશા મારા મનમાં નિવાસ કરો, રહો, એવી હું આપને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. હવે આ શ્લોકનો આપણે યમુનાજીની સ્તુતિમાં જો જોવું હોય તો શ્લોક નંબર જોવાનો. શ્રી કૃષ્ણના ચરણો, કે ચરણોમાંથી ઉત્પન્ન થયા છે ગંગાજી. શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાહ્નવી એટલે ગંગા, શ્રી જાહ્નવી ઉત્પન્ન થયા, સત્સંગે પામ્યા આપનો ને સિદ્ધિદાયક થઈ રહ્યા. આપનો સત્સંગ પામ્યા, આપનો સમાગમ પામ્યા, સમાગમન તો ભવત, તેથી તે સિદ્ધિદાયક થયા, બધી ભક્તોની સિદ્ધિઓને પૂર્ણ કરનાર થયા. એવું મહાત્મ્ય છે આપનું સરખામણી કોઈ શું કરે, સમકક્ષમાં આવી શકે સાગર સુતા એક જ ખરે. લક્ષ્મી એટલે સાગરની કન્યા, સાગરના જે 14 રત્ન નીકળ્યા તેમાંથી લક્ષ્મીજીનું પણ પ્રાગટ્ય છે, એટલે સાગર સુતા કહેવામાં આવે છે. એવી છે 4 લાઈનનું વંદન કરું શ્રી એમના. એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો, પૂર્ણ એનો મિનિંગ છે. તો આપ સર્વે એમનો શ્લોકનો મિનિંગ, સ્તુતિ એમનું બરાબર વાંચન કરશું તો આપણે આનો મિનિંગ સમજવામાં આવી જશે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. અહીં આપણા 5 શ્લોક પૂર્ણ થયા. હવે આપણે આગળ વધશું. તે આપણો 6થો શ્લોક. આ જે શ્લોક હતું, આમાં જે હતું તે 5મા શ્લોકમાં તેમનું ઉત્કર્ષ વર્ણન, એમની ઉત્કર્ષ, ઊંચાઈ કેવી રીતે વધી, એવી રીતે એમનું માન વધી, ઉત્કર્ષ વર્ણન હતું. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. હવે